बहुत अच्छा लगा है, बहुत सुख शांति मिला है और भोलेनाथ से ऐसी प्रार्थना किया है कि सभी लोगों को ऐसा सद्बुद्धि सद्विचार करो, घर घर में सुख शांति रहे और सबको प्रसन्नता रहे। સોમનાથનો એટલો બધો વિકાસ થયો છે કે અકલ્પનીય કહી શકાય। અહીંયા એટલી બધી સુવિધાઓ છે કે આપણે સામાન રાખવાની સુવિધા, મોબાઈલ રાખવાની સુવિધા, પ્રસાદી ઘર, બધા જ્યોતિર્લિંગનું અલગ દર્શન, બધા શ્રદ્ધાળુઓ શાંતિપૂર્વક મંદિરની અંદર જઈ શકે, દર્શન કરી શકે। આજે દિવાળીનું અમાસ, સોમવતી અમાસ અને દિવાળી એ ખૂબ જ શુભ સમન્વય થયેલો છે। ત્યારે ભગવાન શંકર ભગવાનને પ્રાર્થના કરી કે અમારા કુટુંબના સર્વેને સદબુદ્ધિ આપે અને અમારા બધી દુઃખો દૂર કરી અને મહાદેવ અમને એના સાનિધ્યમાં લે।